સ્વતંત્રતા દિવસની ઉજવણીને વધુ સર્જનાત્મક અને લોકભાગીદારીપૂર્ણ બનાવવા પોરબંદર મહાનગરપાલિકા લાવી છે પોરબંદર તિરંગા રીલ ચેલેન્જ 2026। આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ પોરબંદરના યુવાનો, વિદ્યાર્થીઓ અને સર્જકોને હર ઘર તિરંગા અભિયાન સાથે જોડવાનો છે। સ્પર્ધાની થીમ છે પોરબંદર ઇન તિરંગા અને સંદેશ છે મારું શહેર, મારી સર્જનાત્મકતા, મારો તિરંગો। સ્પર્ધાની શરતો: રીલની લંબાઈ 30થી 90 સેકન્ડ। રીલ સંપૂર્ણપણે મૂળ અને સર્જનાત્મક હોવી જોઈએ। ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પબ્લિક એકાઉન્ટ પર પોસ્ટ કરવાની રહેશે। રીલમાં પોરબંદરની તિરંગામય સજાવટ, હર ઘર તિરંગા, તિરંગા સાથે સેલ્ફી, તિરંગા લાઇટિંગ જેવા વિષયો રજૂ કરી શકાશે। ઇનામો: પ્રથમ ઇનામ ₹15,000, દ્વિતીય ₹10,000, તૃતીય ₹5,000। કુલ ઇનામી રકમ ₹30,000 પ્લસ સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર। મહત્વની તારીખ: સ્પર્ધાની શરૂઆત 13 ઓગસ્ટ 2026, અંતિમ તારીખ 15 ઓગસ્ટ 2026 રાત્રે 11:59 સુધી। પોસ્ટ કરતી વખતે @પોરબંદર PMC અને @સાગરમોતી 990 ને ટેગ કરવા અથવા #હરઘર તિરંગા, #પોરબંદર તિરંગા રીલ ચેલેન્જ હેશટેગ વાપરવા ફરજિયાત છે। સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોરબંદર શહેરમાં ભવ્ય તિરંગા થીમ ઉપર આખું શહેર સુશોભન કરવામાં આવ્યું છે। સુશોભનમાં સૌથી વિશેષતા એ છે કે શહેરના મુખ્ય માર્ગો ઉપર LED ગેટ લગાડવામાં આવ્યા છે। 7 જેટલા LED ગેટ લગાડવામાં આવ્યા છે। રિવરફ્રન્ટ થી લઈ કમલાબાગ સુધી અને કમલાબાગથી લઈને માણેક ચોક સુધી અલગ અલગ રીતનું ઝાડ ઉપર, ટ્રીઝ ઉપર આપણે જે નાનો ફુવારો કહીએ છીએ તેની ઉપર સરસ લાઇટિંગ કરવામાં આવ્યું છે। રિલાયન્સ ફુવારે સરસ લાઇટિંગ કરવામાં અને મુખ્ય બગીચાઓ પર તમામ બગીચાઓ આ ડેકોરેશનમાં આવરી લેવામાં આવ્યા છે। આ સુશોભન કરવાનો માત્ર એક જ હેતુ છે કે હર ઘર તિરંગા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ જે સૂચન આપ્યું છે સમગ્ર ગુજરાતને ને સમગ્ર તમામ બોડીને કે આપણે ઘર ઘર સુધી તિરંગો, અને તિરંગો જે છે એ આપણી આન બાન ને શાન છે, તેને પ્રમોટ કરવા માટે આ સુશોભન પોરબંદર શહેરમાં અને અન્ય શહેરમાં પણ કરવામાં આવ્યું છે। ને તેની માહિતી ખર્ચની છે તો ખર્ચની આની એક અલગ પ્રોવિઝન હોય છે અને એ પ્રોવિઝન અંતર્ગત જ આ ખર્ચ કરવામાં આવ્યો છે। એટલે કોઈ વધારે ખર્ચ થયો છે એવું તો જો થોડુંક સારું કરવું હોય તો ખર્ચ તો થોડો કરવો પડે તેવું મારું સ્પષ્ટ માનવું છે। સગરભાઈ, કઈ તારીખથી કઈ તારીખ સુધી જે સુશોભન છે તે રહેશે અને તે અત્યારે કઈ રીતની કન્ડિશનમાં જે કઈ રીતે ચાલુ કરવામાં આવે છે એની ઉપર જે છે આકર્ષણનું કેન્દ્ર મહત્વનું શું છે? હર ઘર તિરંગા જે અભિયાન છે તે તારીખ 9 થી 17 છે। એ અંતર્ગત સુશોભન તારીખ 13, 14, 15 ને 16 સુધી રાખવામાં આવશે। અને આની એક બીજી વિશેષતા એ છે કે આપણે આ સુશોભનને વધુ સારું લાગે એટલે યુવાનો દ્વારા આજકાલ રીલ બનાવવામાં આવતી હોય છે, સોશિયલ ઇન્ફ્લુએન્સરો દ્વારા રીલ બનાવવામાં આવતી હોય છે। તો આપણે હર ઘર તિરંગા ચેલેન્જ રીલ ચેલેન્જ 2026 અંતર્ગત એક રીલ કોમ્પિટિશન રાખવામાં આવી છે। આ રીલ કોમ્પિટિશનનું શૂટિંગ આપણે 13 તારીખે સાંજેથી કરી શકાશે, 16 તારીખે સવાર સુધી। અને એમાં જે કંઈ કન્ડિશનો આપેલ છે એ એવી છે કે ભાઈ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, PMC અને મેયર એટલે સાગર મોદી 990 તે બંનેને ટેગ કરવાનું રહેશે। 5 હેશટેગ આપેલા છે, એ 5 હેશટેગ કમ્પલસરી એમાં કરવાના રહેશે। અને જે પ્રથમ આવશે રીલ કોમ્પિટિશનમાં એને ₹15,000 પુરસ્કાર આપવામાં આવશે, રોકડ એનું સર્ટિફિકેટ આપવામાં આવશે। સેકન્ડ પ્રાઇઝ જેને આવશે દ્વિતીય એને ₹10,000 અને થર્ડ ને ₹5,000। તે રીતે આપણે 16 તારીખ સુધીમાં જે લોકો કોલેબરેટ કરી અને ગૂગલ ફોર્મ ભરી અને આમાં જે લોકો ભાગ લેશે તેને અમે કન્સિડર કરીશું અને તેમાં અલગ અલગ જાતના કન્ટેન્ટ આપેલા છે। એ કન્ટેન્ટ આપને અમે શેર કરી આપશું પ્રેસ નોટ દ્વારા અને એ મુજબ એ લોકોએ રીલ બનાવવાની રહેશે। તો એનાથી યુવાનોને પ્રોત્સાહન મળશે। ઝેનઝી જે કહેવાય છે તેને એક
સારું તિરંગા ઉપરનું કન્ટેન્ટ મળશે અને લોકોને એક નવો નજારો મળશે અને લોકોની જે ક્રિએટિવિટી છે એ ક્રિએટિવિટી બહાર આવશે. તે જ આનો હેતુ છે અને એને તમામને 17 તારીખ પછી અમે અહીંયાથી રિઝલ્ટ જાહેર કરી અને ચેક દ્વારા પ્રોત્સાહન આપશું.